હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો ફાઇનલી હું આવી ગઈ છું મારા નેલ્સનો વિડીયોઝ લઈને. સો આજે આપણે બનાવશું પ્રેસ ઓન નેલ્સ. તો આજે હું તમને પ્રોપર ટ્યુટોરિયલ્સ બતાવવાની છું કે હું નેલ્સનું સેટઅપ કેવી રીતે કરું છું, પ્રેસ ઓન નેલ્સ કેવી રીતે આપણે બનાવીશું. તો ચલો, તો મેં મસ્ત સોંગ ચાલુ કરી દીધા છે. મસ્ત સોંગ સાંભળતા આપણે આજે નેલ્સ બનાવશું પાંડાનું, અને મસ્ત મેં સેટઅપ કરી દીધું છે ક્યુટ. સો કસ્ટમરના પહેલાં તો આપણે ફોટોઝ મંગાવી લેવાના નેલ્સના. જોકે સ્ટાર્ટિંગમાં તમને નેલ્સ જોઈને તે આવે નહીં કે શું સાઇઝ હશે આની, પણ મને હવે એની સાઇઝનું માપ આવવા માંડ્યો છે. તો મેં મારા કસ્ટમરના નેલ્સના ફોટોઝ મંગાવી લીધા હતા. પછી એની સાઇઝના મેં પહેલાં નેલ્સ બધા લઈ લીધા છે. એને કટ કરી અને પહેલાં તો રાઉન્ડ શેપ આપશું. રાઉન્ડ શેપ આપી અને પછી એને બફ ફાઇલ કરશું. મારા કસ્ટમરને 4 થી 5 જોડી નેલ્સ જોઈએ છે. તો આ મારું ફર્સ્ટ સેટ છે. તો ફર્સ્ટ સેટમાં મેં બધાએ નેલ્સને શેપ આપી દીધા છે. સેકન્ડ નેલ્સના પણ મેં સાઇઝ લઈ લીધા છે. પહેલાં થયું કે હું બધાએ 5 થી 6 સેટ કરવાના છે. તો પહેલાં તો આજે હું 4 સેટ બનાવીશ. તો પહેલાં બધાના નેલ્સના સાઇઝ લઈ લીધા, બફ કરી લીધું, ફાઇલ કરી લીધું, શેપ કરી લીધું. તો જો આ છે થર્ડ સેટ આપણો. આમાં આલમંડ શેપ જોતો હતો, તો આવી રીતના આલમંડ સેટ થઈ ગયું. 1 2 3 4. તો 4 સેટ આપણે રેડી છે. સો સ્ટાર્ટ કરી દીધું છે મેં મારા નેલ્સનું. તો અમને મરૂન કલર જોતું હતું, બ્રાઇડનું છે, રિંગ એન્ગેજમેન્ટ માટે જોઈએ છે. તો બસ મેં અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે. સો પહેલાં તો આપણે 2 વાર કલર કોટ કરવા પડશે. તો આ ફર્સ્ટ ટાઈમ કલર કોટ કરી લીધું છે. એમને બધાએ જ કલર સેમ જોતા હતા, ગ્લિટર કે કાંઈ નહોતું જોતું. પછી 60 સેકન્ડ ક્યોર કરીને સેકન્ડ ટાઈમે મેં કલર કરી લીધું હતું. અને એક ફિંગરમાં પછી મેં ગ્લિટર કર્યું, એક ફિંગરમાં એમના હસબન્ડનું નામ લખવાનું હતું. તો બસ બહુ મોટું જ નામ હતું, તો મારે આવી રીતના પેરેગ્રાફની જેમ લખવું પડ્યું. અને પછી બીજા બધા એમને સિમ્પલ રાખતા હતા, તો મેં મારી રીતે એવી રીતના ગ્લિટરથી કરી નાખ્યું છે. એમને સાવ સિમ્પલ જ જોતું હતું, પણ મેં કંઈક મારી રીતે કરી લીધું છે. અને બીજા નેલ સેટમાં એન્ગેજમેન્ટની રિંગ ડ્રો કરી છે. કોમેન્ટમાં મને કહેજો કે તમને મારા સૌથી વધારે નેલ્સ ક્યાં ગમે છે પ્રેસ ઓન નેલ્સમાં. તો બસ આપણું આ એક સેટ રેડી છે. પછી મેં ટોપ કોટ લગાવી 60 સેકન્ડ માટે ક્યોર કરવા રાખી દીધું હતું. સેકન્ડ સેટનો મારાથી વિડીયો ના લેવાનો, કેમ કે કસ્ટમરને મેં પૂછ્યું હતું શું જોઈએ છે, કેવી રીતે જોઈએ. તો પહેલાં તો એમને સાવ સિમ્પલ બતાવ્યું, પણ મેં કીધું સાવ સિમ્પલ છે, તમને ગમશે નહીં. તો એમાં ને એમાં એ ચક્કરમાં હું ક્યોર કરતાં ભૂલી ગઈ. અને જોયું હોય તો તમે ટોપ કોટ લગાવતી હતી એ આખું બ્રેડ જે હતું એ આખું આમ લપસી જ ગયું. તો ફરીથી પાછું મેં એમાં કર્યું અને ફરીથી ટોપ કોટ લગાવ્યું. સો મેં મારી રીતે કર્યું છે. કસ્ટમરને તો ખાલી એક હાર્ટવાળું ગ્લિટરવાળું ફિંગર છે એ જ જોતું હતું, પણ મેં પછી લાઇનિંગ આર્ટ અને બીજું છે એ મારી રીતે થોડુંક યુનિક કર્યું, કેમ કે સાવ સિમ્પલ સારું ના લાગે. સો આપણો સેકન્ડ સેટ એ રેડી થઈ ગયું છે. સો હવેનો નેલ્સ બનાવી છે એ બ્રાઇડનું છે, એન્ગેજમેન્ટ બ્રાઇડ માટે છે. તો એમને 2 કલર સેટમાં જોતું હતું. તો પહેલાં તો મેં ગ્લિટર કરી નાખ્યા ફર્સ્ટ અને લાસ્ટ ફિંગરને, અને બીજા 3 હતા એ આપણે 2 કલરવાળા કરશું. તો બસ બે વાર કોટ કરી લીધું છે. હવે જે એન્ગેજમેન્ટ માટે હતું તેમને રિંગ જોતી હતી. તો બસ રિંગ ફિંગરમાં પહેલાં તો મેં ગોલ્ડન કલરથી કરી લીધી, રિંગ ડ્રો કરી લીધી. અને પછી એને પણ સેમ ફર્સ્ટ નેલ્સ કર્યા હતા એવી રીતે જ નેમ મારું જોતું હતું. તો પહેલાં મેં ગ્લિટરવાળું કર્યું, બટ દેખાતું નહોતું. તો પહેલાં મેં વ્હાઇટ કર્યું, વ્હાઇટ ઉપર પછી આપણે ગ્લિટરથી કવર કરી લીધું. અમને પછી બહુ જોતું હતું, બટ બહુ હું લેવી નથી. એના મેં પ્રેસ ઓન નેલ્સ મારા ઘરે બનાવ્યા હતા. સો બહુ હતા સ્ટુડિયોએ મારા. તો બસ તો પછી સ્ટુડિયોએ જઈને મેં પછી બહુ લગાવ્યું હતું નેક્સ્ટ ડે. સો સીધીસ બહુ આવી ગયું, પછી આવું લુક આવે છે. તો હવે આપણે જઈશું નેક્સ્ટ સેટ ઉપર. સો આ ક્લાયન્ટના ભાઈની જનોઈ હતી. તો એમને જનોઈ હતી, બટ એમને એટલું હેવી મેરેજ લુક જોતું જ નહોતું. એમને સાવ સિમ્પલ જ જોતું હતું કે હું રનિંગમાં પણ ચલાવી શકું. તો પછી એમને બહુ લવર હતા. તો મેં કીધું કે ચલો નેલ્સમાં બી બહુ કરે છે બધાય, તો હું તમને મારી રીતે બોવાળા કરી દઉં. એમને ખાલી એક મને કલર સજેસ્ટ કરી લીધું હતું કે પિંક કલર જોઈએ છે દીદી, અને મને બોવાળું જોઈએ છે, નહીં કે ગ્લિટર ને ડાયમંડ કે એવું મને કાંઈ નથી જોતું. તો બસ સિમ્પલી મેં પહેલાં તો બધામાં પિંક કર્યું અને એક રિંગ ફિંગરમાં બ્રાઉન કર્યું, કેમ કે ત્યાં પિંક કલરથી આપણે મસ્ત
બહુ કરશું. બટ અહીંયા મારું આ જે નેલ વારે વારે નીકળી જતું હતું તો ફરીથી મેં એને લગાવ્યું અને હવે પછી આપણે બ્રાઉન કલર કરશું. અને આને પણ 2 ટાઈમ કરવાનું, 60 સેકન્ડ ક્યોર કરીને ફરી એકવાર કલર કોટ કરશું અને પછી ફરીથી એને ક્યોર કરશું. સો આપણું આ કલર રેડી છે. તો મારા ક્લાયન્ટ બ્લેક લવર હતા, તો એમને જોતું હતું કે ના મારા નેલ્સમાં મને ટચઅપ બ્લેકનો જોઈએ જ. તો બસ મેં પછી ફ્રેન્ચ આર્ટ કરી લીધું, એ પણ બ્લેક કલરથી. તો એમને પણ જોતું હતું એવું એનું મળી જાય અને એમને બોય જોતું હતું તે બધું જ મેં એક નેલ્સમાં એને કરીને આપ્યું. અને સીધી જ અહીંયા આપણે બો ડ્રો કરી લીધું છે, આપણું બોય તે રેડી છે. પછી થયું મને કે ના હું હજી એકમાં બો ડ્રો કરું, તો બસ ફ્રેન્ચ ઉપર જ મેં ફરી એકવાર બો ડ્રો કરી લીધું. એ લોકો જેટલું જ નીટ એન્ડ ક્લીન ડ્રો કરશો એટલું જ એનું ગેટઅપ વધારે આવશે. તો બસ આપણું બેમાં બો અને બધું રેડી છે. પછી એમાં ટોપકોટ લગાવી દઈશું અને પછી ફરી એકવાર 60 સેકન્ડ માટે ક્યોર કરી લઈશું. તો આપણું આ પણ સેટ રેડી છે. સો એનો બીજા હેન્ડનો નેલ છે મેં રેડી કરી લીધું હતું અને એમાં પણ ટોપકોટ લગાવી લીધું અને પછી ક્યોર કરી અને સીધી જવા નેલ ઇઝ રેડી. હજી 2-3 સેટ બનાવવાના છે, તો એનો પણ વિડીયો હું જરૂર અપલોડ કરીશ જલ્દી જ. સો તમને લોકોને મારા નેલ્સ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.